સ્વાગત છે। મોરબીના લાલપર ગામે લશ્કરી તાલીમ પૂર્ણ કરીને જવાન વતન પરત ફરતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું। દેશની અંદર પોલીસ અને દેશની સરહદ પર લશ્કરી જવાનો દેશની સુરક્ષા વ્યવસ્થા રાખે છે। વિદેશી દુશ્મનની આંખ કાઢી લે તેવી દેશદાઝ રાખતા હોય તેવા જવાનોને પ્રોત્સાહન મળે તે માટે ગ્રામજનો અને આજુબાજુના લોકો વતનમાં આવતા જવાનોનું શાનદાર સ્વાગત કરતા હોય છે। 2 દિવસ પહેલા મોરબીના લાલપર ગામે લશ્કરી તાલીમ પૂર્ણ કરીને જવાન વતનમાં ગયા ત્યારે લાલપર ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। જ્યારે માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામના યુવાન મોઢુતરિયા લાલજીભાઈ નાગજીભાઈ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતનમાં આવ્યા ત્યારે પીપળિયા 4 રસ્તાથી મોટા ભેલા ગામ સુધી 15 કિલોમીટર સુધી ડીજે ઢોલના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટા ભેલા સમગ્ર ગ્રામવાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું અને તેમના ગામનું નામ રોશન કરીને ગામને ગૌરવ અપાવ્યું છે અને લશ્કરી જવાનોને પ્રોત્સાહન મળે તે માટે ગામવાસીઓએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા અને ગામની દરેક શેરી ગલી અને રસ્તામાં સામૈયું કરવામાં આવ્યું। આ સમૈયામાં ગામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ સમગ્ર ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફૂલોનું વરસાદ કરીને સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર ગામ સમસ્ત તથા બહારથી આવેલા તમામ મહેમાનો માટે સમાજવાડીમાં જમણવાર કરાવેલું હતું તેમજ તેમના માતા પિતાને સલામી આપીને ગર્વભેર ભેટી પડ્યા હતા ત્યારે સૌની આંખોમાંથી આંસુ છલકાયા હતા।